પ્રકાશ સંશ્લેષણ. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. બધી લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ ક્રિયા દ્વારા વિવિધ પ્રકારની લીલ, ઘણા બેક્ટેરિયા અને બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયા દરમિયાન સૂર્યની પ્રકાશ શક્તિનું ખોરાકમાં રસાયણ શક્તિ સ્વરૂપે સ્થાપન થાય છે, જેનો ઉપયોગ બધા જ સજીવો કરે છે. આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સમગ્ર સજીવ સૃષ્ટિની શક્તિની જરૂરિયાત પૂરી પડે છે. આપણા અશ્મિ બળતણમાંથી પ્રાપ્ત થતી શક્તિ પણ ભૂતકાળમાં થયેલી પ્રકાશ સંશ્લેષણની નિપજમાંથી જ સર્જાયેલી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણનું કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે અને પ્રક્રિયાને અંતે ઓક્સિજન વાતાવરણમાં ઉપપેદાશ સ્વરૂપે મુક્ત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન શક્તિનું સ્થાપન થતું હોવાથી તે શક્તિગ્રાહી પ્રક્રિયા કહે છે. આપણે શું જાણીએ છીએ? ચાલો હવે જોઈએ પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે શું જાણીએ છીએ. કેટલાક સરળ પ્રયોગો આપણે અગાઉના વર્ગોમાં સમજ્યા કે કર્યા હશે, જે દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતદ્રવ્ય, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની હાજરી જરૂરી છે. સ્ટાર્ચનું નિર્માણ દર્શાવતો 2 પર્ણનો પ્રયોગ તમારા દ્વારા કરવામાં આવ્યો હશે, જેમાં એક પર્ણને કાળા રંગથી ઢાંકવામાં આવ્યું હતું અને બીજા પર્ણને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે છે. આ પર્ણોની કસોટી કરતા સ્ટાર્ચની હાજરી જોવા મળી. આથી સ્પષ્ટ કરી શકાય કે સૂર્યપ્રકાશમાં ખુલ્લા થયેલા પર્ણના લીલા ભાગોમાં આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. બીજો અર્ધપર્ણનો પ્રયોગ તમારા દ્વારા કરવામાં આવ્યો હશે, જેમાં એક પર્ણનો કેટલોક ભાગ કસનળીમાં નાખવામાં આવે છે કે જેમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડથી ભીંજવેલું રૂ મૂકેલું હોય છે, જ્યારે બાકીનો અડધો ભાગ હવામાં ખુલ્લો રાખવામાં આવે છે. ત્યારબાદ આ સાધનને થોડા સમય માટે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે. ત્યારબાદ સ્ટાર્ચ માટે કસોટી કરવામાં આવી તો પર્ણના ખુલ્લા ભાગોમાં સ્ટાર્ચની કસોટી હકારાત્મક આવી. આ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ આવશ્યક છે.